મિત્રો, આ ઓથલનું ભોંયરું જે તમે આપણે કચ્છની એક કહાની તો સાંભળી હશે કે ધરતી બિન ધાન ન ઉપજે અને કુળ બિન માળું ન હોય, જેસલ ને જખરો જેની માં હોથલ પદ્મણી હોય. અહીંયા અમારે રાપર તાલુકાનું આ હઈ ગામના પાદરમાં જેસલ, જખરો, માં હોથલ પદમણી અને ઓઢા જામને અહીંયા ખાંભી છે, આ મંદિર છે. પણ એક વાતની તમને ચોખવટ કરી દઉં કે મારા એક મિત્ર છે ભરતસિંહ, બરાબર, એમની જોડે એના પરિવારથી કે એના નજીકના વ્યક્તિ છે અને તે આ ઇતિહાસને બરાબર સમજી છે. પણ જે આપણે અગાઉ આ બધો ઇતિહાસ જે લોકમુખે છે એનાથી કાંઈ અલગ પડે છે. એમને આજે 3 વર્ષ પહેલાં મને વાત કરી કે બીજલભાઈ, જે તમારો કચ્છનો ઇતિહાસ છે ને, ખરેખર જે શાસ્ત્રોમાં જે એનું જે આખો ઇતિહાસ છે ઓઢાજામને હોથલ પદમણીનો, એ મિલતો નથી કચ્છથી. કેટલું સત્ય છે એ આપણે ક્યારેક ભરતસિંહને મળી અને એમને ઘણી બધી ડિટેલ હોથલ પદમણી ઓઢાજામની મેળવેલ છે. કયા સાલમાં જન્મ હતો ને માતા પિતા મામા કોણ હતું ને શું હિસ્ટ્રી હતી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક એમને મળી અને વિસ્તારથી જાણવાની કોશિશ કરીશું. પણ અત્યારે જે પાછળ એક ભોંયરું આવેલું છે અને આ જે ભોંયરું છે તે સઈ ગામથી આપણું જે ભીમાસર તળાવ છે, ભીમાસર ચકાસર, એનો પણ એક રાહડો છે. ત્યાં એક કૂવાની અંદર, વાવની અંદર આ ભોંયરું અટેચ થાય છે અને ત્યાં એ ચકાસરની પાળમાંથી સૌ પ્રથમ હોથલ પદમણીનો ઓઢોજામ મળ્યા હતા અને પછી આ ડુંગરમાં અહીંયા રહેતા હતા. અને આ જે ભોંયરું એ તમને અંડરગ્રાઉન્ડ છે એવી લોક માન્યતા છે. કેટલું સત્ય છે ખબર નથી, ભૂકંપ પછી બુરાઈ ગયું છે એમ લોકો કહે છે અને ગણેશ સુધી આ ઊંડું હતું એવી બધી આપણે વાતો સાંભળી છે. પણ અહીંયા જે એની સાલ તારીખ વાર છે એ ક્યાં ને ક્યાંય ભરતભાઈની વાત પણ સાચી છે. તો આપણે ત્યાં જઈ અને જે આ વિસ્તારથી આ ઇતિહાસને જાણવાની કોશિશ કરીશું. અને 2-4 મારાથી વાતો થઈ છે અને એ પુસ્તક એમને બહાર પાડવાના છે કે હકીકત ઓઢાજામનો હોથલ પદમણીનો સાચો ઇતિહાસ શું હતો. એ લગભગ 80% લોકોને ખબર નથી. તો આપણે કાઠિયાવાડમાં જઈ અને ત્યાં વિસ્તારથી આ ઇતિહાસને જાણવાની કોશિશ કરશું. આ વાતની મને 3 વર્ષથી ખબર પડી છે, પણ હજી સચોટપણે આખી માહિતી મેળવીને પછી ઓઢોજામ હોથલ પદમણીની હકીકત શું હતી એ આપણે જાણવાની કોશિશ કરશું. તો વાલા બન્યા રહેજો છેક સુધી, કેમ કે આવા ઘણા બધા વિડીયો મેં ઝીણવટથી ઇતિહાસને સત્ય જાણવાની કોશિશ કરેલી છે.